નિરાત નામ સંભાળતો મન વાંછિત ફળ થા સંત સમાગમ કરે સરવતી ઉચ્ચ કહાવે વામે સગળા દુઃખ શોક શરણાગત ભાવ પ્રથમ જય શ્રી રામ વદન થી વચન ઉચ્ચારે પૂર્ણ જેનો ભાગ્ય સંત દ્વાર પધારે રામ નામ કી ભોજ સંત સાથે મહાવારી જ્યાં જ્યાં કરે મુકામ અશત કી કરે ખુવારી અધર્મ કરે ઉથાપ ધર્મ કો સ્થાપન સ્થાપે ફરે મુલક નિમાય અભય પદ સંત હી આપે સતસંગત ને સંત મિલન જ્ઞાન ગ્રંથો વિચાર કહે નર ભેરામ તે દાસનો ધન્યવની અવતાર આધીન દાઉર માં વસે મુખમાં વસતારામ નિર્ભય આવા સંતને લાખો વાર પ્રણામ તન શુદ્ધ જળ થકી મન શુદ્ધ નિજ જ્ઞાન ભક્તિ શુદ્ધ સેવા થકી નિશ્ચય નર ભેરા વસુદેવમ સુતમ દેવમ કંસ ચારુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત સદગુરુ ભગવાન કી આદિપુર મુકામે આજે પૂજનીય કમારામ મહારાજની 24મી નિર્વાણ તિથિ બહુ ભાવુક અને ગુરુમય માવાન અમારા સંત માવજીરામ મહારાજ ઉજવી રહ્યા છે એટલે એમને લાખો વાર ધન્યવાદ છે. માતા પિતા અને ગુરુની તિથિ કોઈ ભાગ્યશાળી ઉજવી શકે, બધા ઉજવી શકે અને ફરજમાં પણ આવે છે. માતા પિતાની તિથિ ઉજવવી, સંપત્તિના માલિક થઈએ ને એટલી તિથિ ના ઉજવી શકીએ તો એ ફરજમાં આવે છે. આ ગુરુની પણ તિથિ ઉજવે છે એટલે માવજીરામ મહારાજને એનો ભાવ કેટલો બધો, એને ખૂબ ધન્યવાદ છે. ગુરુ મહારાજ ખૂબ શક્તિ આપે એવી મારી સદગુરુને પ્રાર્થના છે. આજના અજ્ઞાની યજ્ઞમાં ઉપસ્થિત કમારામ મહારાજના ચિરંજીવી આદરણીય બચુરામ મહારાજ, તમે જો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ક્યાં એવું લખ્યું બ્રહ્મા ગુરુ, વિષ્ણુ ગુરુ, શિવ ગુરુ નહીં? ગુરુપદમાં બધા જ દેવો, અરે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંચી શારદા જશ ગુરુના. એટલે આ પ્રસંગ એવો છે કે એક તો આપણા સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે એને દ્રઢ કરવાનો મહિમા છે. કારણ કે આપણે બધા ગ્રહસ્થ જીવનમાં છીએ, સંસારિક વ્યવહારમાં ઓટા આગા પાછા થઈ જાય તો સત્સંગ એ રેડીમેડનો મોલ છે. તો રેડીમેડના મોલમાં આપણે માપ આપીને નથી શીવડાયું, પણ આપણે જઈએ તો આપણા માપનું આવે. એટલે સંતોના સત્સંગમાં બોલનારના માપનું આવે. એટલે આજુબાજુ કોઈને કીધા વગર પહેરી લેવાનું, કારણ કે આપણી ભૂલની આપણને ખબર હોય. અને સંતો તો એવા દયાળુ છે ને, જ્યાં તમારે આળું થયું હોય ને ત્યાં જ ઓગળી અડાડે.
એટલે આપણું જ્ઞાન દ્રઢ કરવાનો આ પ્રસંગ છે. વળી સંતોની વાતમાંથી કોઈ જિજ્ઞાસુ હોય તો જાગી જાય. હા, તો શબ્દ ભલકા સાર ચડ્યા ખરસાણ પે, અજ્ઞાની કો ટાળ પડ્યા સુજાણ. સુજાણના ઉપર શબ્દ પડે. શબ્દ બ્રહ્મ છે. આખા બ્રહ્મની વાત મેં ખાલી પુસ્તક જોયું તેજારામ મહારાજ બ્રહ્મ ઉપર જ પોતે કંઈક લખ્યું છે. એટલે આ વ્યાપક પદ છે. આ વ્યાપક પદ જગતના કોઈ ભૌતિક પદાર્થ પર લખેલું નથી. અલગ છે. આ અલગ કોણ લખાવે? સદગુરુ વગર બીજું કોઈ લખાવી શકે નહીં. આપણા સદગુરુએ આ અલગ લક્ષ્યમાં લાવ્યો. અને આ વાત અનાદિથી મહાપુરુષોને પણ સદગુરુ પાસે જવું પડ્યું છે. એ રીતે આ સદગુરુની વાત છે. જપ, તપ, ક્રિયા, ધ્યાન, ધારણા, સમાધિ, આ બધું કરતા જે વસ્તુનું જ્ઞાન ન થાય, આપણા સદગુરુ એક સહેજમાં વાત સમજાવી દીધી છે. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કોઈ પણ આધ્યાત્મિક વક્તા હોય તો આધ્યાત્મિક વિષય ઉપર જયારે બોલવાનું થાય ત્યારે આપણા વેદાંતમાં પ્રસ્થાંતરી શબ્દ આવ્યો છે. ત્રણમાંથી કોઈ શાસ્ત્રનો પુરાવો આપવો પડે. પ્રસ્થાંતરી શબ્દ છે. પછી ચોથા કોઈ સંતનો પુરાવો આપવો પડે. એમ આધાર વગર બોલાય તો શાસ્ત્રમાં ભગવદ ગીતા બતાવી, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, આમાંથી પુરાવો આપવો પડે અને કોઈ સંતનો મત આપવો પડે. આધ્યાત્મિક કથન જ્યારે થતું હોય ત્યારે વક્તાએ બહુ ધ્યાન રાખવું પડે. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે પરમાત્મા અણુ અણુમાં છે. પરમાત્મા વગર કોઈ જગ્યા ખાલી નથી. હવે આ સંભળાય ખરા પણ સમજાય નહીં. સંભળાય ખરા પણ સમજાય. હવે એ તો આપણા ગુરુની વાત ઉપર આપણે જો ધ્યાનથી સંપૂર્ણ સમર્પણ થયું હોય તો સમજાય. બધું અર્પણ કરતા શ્રેષ્ઠ રહ્યા એ તમે છો. હવે એને તો દેહ છે ને, હે અર્જુન, ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ જુદો છે. 13મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ બોલ્યા. આપણા ગુરુએ પણ એ જ વાત કરી. તન મન ધન શીશ આપતા શેષ રહ્યા એ તમે છો. પણ એ તો જેને પ્રેક્ટિકલ કર્યું હોય એને ખબર પડે. ખાલી શ્રીફળ આલીને ભાગ્યો હોય તો ઘણા અધિકારીઓને પણ સમજણ નથી પડતી. મેં જોયું છે, અધિકારીઓને સમજણ નથી પડતી. હા, પૂછીએ કે બધા ભગવાન છે કે હા, તો આમાં છે. તો કેટલાક અધિકારીઓને પણ આ વાત સમજાણી નથી. એટલે આ વાત સમજવાની છે. આપણે બીજું ક્રિયા, કર્મ, કાંડ બીજું કઈ કરવાનું નથી. વિરાટ બાપુ તો લખે, સાધન શું કરું સ્વામી સાધનમાં ના આવે. આ સ્વામી કોઈ સાધનમાં આવે એવી વાત નથી, કેવળ સમજણમાં આવે. પણ શીશ સોંપીને સેવા કરે કહે ગોવિંદ એને ગમતું તાશે, એ માગે એ મળે. પણ ઘણી વખતે શું છે કે બહુ બોલતા આવડી જાય ને એટલે અહંકાર. આ જ્ઞાનમાં અહંકાર બાધક છે. મને એમ થઈ જાય કે આ મને જ બધા પૂછે છે તો વાત સાચી જ નથી ને. આપણે સગાવાલાના ઘેર જઈએ તો કોઈ હાર પહેરાવે છે તમારે? કોઈ તિલક કરે છે? કોઈ સામૈયા કરે છે? તો સંતો કરે છે. સંતો એ આપણા સદગુરુને કરે છે, આપણને કાંઈ કરે નહીં. શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે આમાં કઈ અહંકાર કરવા જેવો નથી. આ તો પેલો ગણપતિની મૂર્તિ ગધેડા ઉપર હામયું કર્યું. ટૂંકમાં વાત કરી દઉં તો બધા ફૂલ નાખે, અબીલ નાખે, ગુલાલ નાખે, પેલા ગધેડા ઉપર ના પડે.
પડાય ને તેજારો મહારાજ પેલા ગધેડા થયું મારું બોલ મારે તો પૂજન થાય છે બધા નાચે તો હું એ નાચું ગણપતિ પડ્યા નીચે તે જે પૂજન કરતા હતા એ ધોકા લઈને મંડ્યા એટલે આમાં કઈ અહંકાર કરવા જેવો આ તો મહિમાવાન સંતોના કારણે આ બધું પૂજન ભજન થાય છે સાચી વાત ને એટલે મહિમાએ પોતાના ઘેરથી શરૂ કરવો પડે કોકના ઘેર જ હરી હરી આપણા ઘેર કોઈ દાડો હરી ના થાય ઘણી જગ્યાએ મહિમાઓ થતા હોય છે મને સંભળાય પણ છે આજે ઘણા બધા દૂર દૂરથી મોરબીથી જામનગરથી આ બધા સંતો આવ્યા છે અમારે વાડીથી પણ આવ્યા છે કે લાઠી સુધી આવ્યા છે એટલે આ બધા મહિમા કરે છે સંભળાય છે મને વાત પણ આવે એટલે એ બધાને ધન્યવાદ છે ગુરુ મહિમા ઉજવે છે બહુ આનંદની વાત છે પણ આ કેમેરો ફોટો પાડે ને ફોટો તો પોતાનો પાડે અને પછી ગ્રુપમાં મૂકે ફોટા સાથે ગ્રુપમાં મૂકે જ્ઞાન એવું કથો કે તમારે પ્રચાર કરવાની ન જરૂર પડે જીવન એવું બનાવો કે જેથી બીજા આપણો પ્રચાર કરે વાત આવી છે મેં એક જોયું આ પુસ્તકમાં તેજારામ મહારાજે કે એમનો ફોટો મૂક્યો નથી આખા પુસ્તકમાં છે નથી પણ ગુરુનો મૂકવો જોઈએ ગુરુનો નથી ગુરુનો મૂકવો જ જોઈએ જે ઘાટથી આપણે પાણી પીધું છે એનો આભાર કેમ નહીં મનાય કદાચ જ્ઞાનમાં સમજતા હશે કે આ નિરાકાર છે અરે ગુરુ તો સાકાર અને નિરાકાર બે છે એટલે ગુરુનો ગુણ ના ભૂલાય ગુણ નથી કાઢતો પણ સાચી વાત કહું છું મને જવાબ મત આપજો તમારું પ્રવચન આવે એટલે મને જવાબ નહીં આપવાનો પણ હકીકત કહું છું કારણ કે ગુરુપદ પંકજ પૂજતા આ જુઓ ને આ મહાપુરુષ કેવો ગુરુનો મહિમા કરે છે અને કરવો જોઈએ ગુરુનો ફોટો મૂકવો જોઈએ 100%ની વાત એટલે આ તો શું છે ઘણી જગ્યાએ હળંગ જ્ઞાન થઈ જાય હું હરી થઈ ગયો કેટલાક માણસો એવું કે હરી હું જ છું એવું નથી નિરાત મહારાજે લખ્યું કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કૃષ્ણ વિના દિશે કાંઈ હરી રસ પીજી કૃષ્ણ વગર મને કાંઈ દેખાતું ગુરુ વગર બીજું કાંઈ છે જ નહીં આવી ગુરુ નિષ્ઠા તો હોવી જ જોઈએ કારણ કે આપણે ગુરુના શિષ્ય છીએ એટલે ભક્તિ એ વ્યવહારમાં આપવી જોઈએ વ્યવહારમાં આપશે નહીં તો પોપટ જપતો રામ નામનો ભેદ ન જાણે ગદ્દે ઉચકી ગુણ માલની બૂજ ન જાણે વાંદર વનફળ ખાય ઝાડની જાત ન જાણે ગધેડા પણ 3.5 મણની સાકર નો બોરી મૂકો ને પૂછ્યું તારી પીઠ ઉપર શું છે એને ખબર નથી પોપટ રામ રામ બોલે પણ રામ હતા કેવાના કોણ છે રામ ખબર નથી સરસ સફરજન આપીએ વાંદરો ખાય ખરા પણ ફળ શેનું છે એને ખબર નથી તો અટકળે નામ સૌ લે છે નિરાત તો નિશ્ચય કરીને કહે છે આવા આપણા ગુરુની વાત છે મહારાજ કે તમે બહુ બોલો પણ હું તો અઠવાડિયાથી મારું વક્તવ્ય અહીં ચાલુ જ છે એક પદ બોલું પછી આ બધા મહાપુરુષોને પણ મારે આજ સાંભળવા છે એટલે કારણ કે શું બોલે છે મારે કોક દાડો તો સાંભળવું પડે ને આજ સાંભળવું છે એક પદ બોલું પદ આપણે બધા સાથે બોલીએ સદગુરુ મહારાજ જય અરે ગોકુળમાં વસે ગોવિંદજી રે વાલો ગાયો ના ગોવાળ જો ગોકુળ
લાવે છે દોરડો તીસરી ત્રિકમાજીને તાણિયા રે ચોથ મારે ચાબુ બધો તીસરે ત્રિકમજીને તાણિયા રે ચોથી વાલે ચાબુ બધો મનમાં મોહનાજી વિચાર્યું રે દોડ્યો ભૈયાનો હારજો મનમાં મોહન જે વિચાર્યું રે થોડો હૈયાનો ગોપી બેઠા છે મોતી વીણવા રે વાલે મારી છે દોડજો ગોપી બેઠા છે મોતી વીણવા રે વાલે મારી છે દોટ દો નરસિંહ મહેતાના એકલી બી જાય નરસિંહ મહેતાના સ્વામી સામા ફરી બોલો રે કેવી પૂછે દાવજો મા મોહનાજી વિચાર્યું રે કેવો આવ્યો છે દાવજો રે મનમાં મોહન જે વિચાર્યું રે કેવો આયો છે દાવજો નરસિંહ મહેતાના સ્વામી સાંભળા રે રાખો શ્રી રામ જો નરસિંહ મહેતાના તમે સાંભળા રે વાલે રાખ્યો છે રામજો ગુરુ મહારાજ ઘણા દિવસે બોલી આમાં શું છે મહેનત કરવી પડે ને. મારે પાકું થાય ને હું કાંઈ કોઈને સમજાવવા બોલતો નથી મારે પાકું થાય એટલા માટે બોલું છું તો અહીંયા નરસિંહ મહેતાનું આ પદ છે આપણા હાથે કવિ નરસિંહ મહેતા તો કે છે ગોકુળમાં વસે ગોવિંદ ગોવિંદ ક્યાં રહેશે ગોકુળમાં ગો નામ ઇન્દ્રિયો આ ઇન્દ્રિયોના કુળમાં ભગવાન રહે છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આ બધાનો દ્રષ્ટા છે જેમ આપણા પુરુષોત્તમ બાપુએ 15 તિથિ લખીને એમાં લખ્યું એમણે સખી પડવે તે પૂરણ પ્રેમ પ્રગટ્યો જેને રે જે 14 લોકનો નાથ ઓળખવો એને એમાંય 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયની વાત છે તો ગો નામ ઇન્દ્રિયો પણ થાય ને ગો નામ વાણી પણ આરતી બાસન શિક્ષિકા છે તો આ ઇન્દ્રિયોનું કુળ છે અને એના દ્રષ્ટા તમે છો હા તમે આ બધાના માલિક છો ગોકુળમાં વસે ગોવિંદ દેવાલો ગાયોના ગોવા ગાય નામ વાણી છે આ વાણીનો ગોવાળ છે પછી આ વાણીમાંથી જો રહસ્ય કઈ જોઈતું હોય તો મથુરામાં જવું પડે મનમાં જવું પડે મન વગર આ સમજાય નહીં બાજુમાં કોક બોલતું હોય પણ તમારું મન ન હોય તો ત્યાં એટલે ગોકુળમાં વસાય ગોવિંદજી વાલો ગાયોના ગોવા આ વાણીના પ્રેરક છે એ પ્રેરકને ઓળખ સંતો તો લખ્યું પ્રેરકને પ્રીછો આને ઓળખવું હોય તો એ સદગુરુની શાન વગર નહીં ઓળખાય તન મન ધન શીશ સમર્પણ કર્યા કેડે જે રહ્યા એ તમે છો હવે ત્યાં વાણી છે નહીં પણ ત્યાં સુધી તો વાણી કરી ને શાન માટે તો વાણી જોશે અને દ્વૈત વગર આ વાણી સમજાય નહીં અદ્વૈતમાં તો કઈ આવતું નથી ત્યાંથી તે કાનવર ચાલ્યા વાલા મથુરાની માય મનમાં આવવું પડે શું નહીં રે ઉગાડી વાલે સાંકળી
હા, બધું અર્પણ કરતો તમે રહ્યા, શૂન્ય થઈ ગયું. ગુરુએ પૂછ્યું કે ભાઈ હવે તારે કઈ આપવાનું બાકી છે કે ના? પૂછ્યું ને, આપણા ઉપદેશની વાત છે. કઈ બાકી છે કે ના? ગુરુએ શાન આપી કે બાકી રહી ગયું, આપનારો રહી. શૂન્ય ઉઘાડી વાલે સાંકળી, શૂન્ય થયા હતા પણ સાંકળી ઉઘાડી. આ વાત ભગવાન બુદ્ધ, કદાચ કોઈ દિવસ મેં બોલ્યો છું પણ ફરી બોલું કે ભગવાન બુદ્ધ આટલા બધા એમને શિષ્યો, તો પછી એક વખત ભગવાન બુદ્ધે વિચાર કર્યો કે આટલા બધા મારા શિષ્યો છે, આમાં જ્ઞાન કોને થયું? તો પછી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો. તો હવે આટલા બધાની પરીક્ષા ક્યારે લે? પણ જે આગેવાન હતા ને, આગળ બેહવા વાળા, 4 જણને બોલાયા, બેસાડ્યા અને પૂછ્યું કે ભાઈ આજે મારે તમારી પરીક્ષા લેવી છે. કે બાપુ લેવો, પણ પરીક્ષામાં મેં તમને સમજાયું છે એમાંનું કાંઈ કહેવું નહીં, અને ઉત્તર પણ એક લીટીમાં આપવાનો. મૂંઝવણ થાય ને? હા, દેહાભિમાન હતું પાસે, વિદ્યા ભણતો વાધુ શેર, ચર્ચા કરતો તોલું થયો, અને ગુરુ થયો તો મણમાં. વાત સાચી? એટલે પછી બેસાડ્યા અને કીધું ભાઈ તમારે એક લીટીમાં જવાબ આપવાનો, મેં જે જ્ઞાન કર્યું છે આમાંની કઈ વાત કરવાની, તમારો શું અનુભવ છે? 4 જણને બેસાડ્યા, પહેલાનો ઉભો કર્યો કે બોલો. એટલે પેલો બોલ્યો કે બાપુ જગત નિર્વાણ છે, જગત નિર્વાણ. કે બેસી જાઓ, હજુ તમે આગળ પહોંચ્યા. બીજાનું ઉભો, બીજો બોલ્યો, બોલો. એટલે કે લાઈન આજ રાખવી છે, લાઈન સીધી છોડવી. એ કે બાપુ નિર્વાણ છે. કે બેસી જાઓ, તમે હજી મારા હાડકા સુધી પહોંચ્યા છો, બેસી જાઓ. ત્રીજાનો ઉભો કર્યો કે બોલો. કે બાપુ જગતે નથી, નિર્વાણ નથી, શૂન્ય છે. એ બાપુ આશા, તમે હજી મારા બુદ્ધિ મસ્તિષ્ક સુધી પહોંચ્યા છો, બેસી જાઓ. પેલો ચોથો છે ને ધ્રુજવા માંડ્યો. બોલો, આ 3 જણનું ખોટું પડ્યું છે, આપણું શું થશે? પણ લાઈન એ છે બાપુ આશા, લાઈન છોડવી. કે બોલો. પેલો શૂન્ય થઈ ગયો. બાપુ 2 વખત ભાઈ બોલો, હવે મારી આજ્ઞા છે, બોલો. પેલો જાગ્યો. હે જાગ્યો એટલે કે બાપુ બોલવાનું આવતું નથી, પણ તમારી આજ્ઞા છે માટે બોલ. જગતે નથી, નિર્વાણે નથી, શૂન્ય પણ નથી. અરે શૂન્યનો કહેનારો હું છું. એ બાપુ એકદમ ઊભા થઈ ગયા, બેઠી પડ્યા કે હું છું એ તું છું ને તું છું એ હું છું. આ તો ઉપદેશમાં ધ્યાન જેવું છે, એને ખબર પડે. સાચી વાત. આ વાત આવી છે, ગુંગો ગોળ ખાઈ જાય પછી શું બોલે, પણ હાવભાવ પરથી ખબર ના પડે. આપણા ગુરુની વાત આવી છે. આવો સર્વવ્યાપક પરમાત્મા જેનું આપણને અનુભૂતિ કરાઈ છે, અને એ જ્ઞાન આપણા સદગુરુનું છે. સાધુ સંતો તપસ્વીઓ બધા કથા કરી કરી મરી ગયા, પણ આ વાત જે પામ્યા નથી. મુંબઈમાં એક વખત ગ્રાન્ડ રોડ પર અવસર હોલમાં એક મહાપુરુષ મારી જોડે બેઠેલા, અને હું બોલ્યો, તમે બોલો છો ને ભજન, સંત પરમહિતકારી જગતમાં, સંત પરમહિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. સંત ભગવાનને પ્રગટ કરે. આમો ભગવાન છે, આમો ભગવાન છે.
આ વાત સંત નક્કી કરાવે તમને, બીજી કોઈ ભુવા પંડિતો શાસ્ત્રીઓ તમને નક્કી નહીં કરાવી શકે. પછી આરતીબા હું બોલ્યો કે સંતને દેહ ના હોય, મારે આમું જોઈ રહ્યું. હું બોલ્યો સંતને દેહ હોય, અરે ગુરુમુખી ને પણ ના હોય. ત્રિગુણાતીત ભીરદ તન ત્યાગી રીત જગત સે ન્યારી ब्रह्मानंद कहे संतति शोभत मिलत है प्रकट मुरारी. હા ગુરુમુખીએ સમર્પણ કર્યું હોય ને તો હવે તો આ દેહ છે ગુરુનો છે. पहला दाता शिष्य भया गुरु को सब कुछ दे, पर बीजा दाता गुरु भया शिष्य का कुछ नहीं. शिष्य थोड़ा भी गुरु थोड़ा भिखारी से. गुरु નો હાથ કદી આમ હોઈ શકે જ નહીં, એનો હાથ કાયમ આમ જ હોય. સાચા અર્થમાં સમર્પણ થયા હોય તો ગુરુમુખીને પણ દેહ નથી. આ 100%ની વાત છે. ગુરુના હાથે ખાલી પેલા મિયા होता ना कि मेरे को दिख रहा आएगा ना तो आवाज जितनी रोटी चढ़ाऊंगा बापू आकाश જેટલી. आकाश દીકરો આવ્યો घर वाले के तो ये मानता पूरी कर कि इतना रोटी बनाने का पात्र कहां से लाऊं. तो क्या मानता मानी, क्या खुदा को फुसलाता था. खुदा को फुसलाता था. खुदा ने फुसलावे, गुरु ने पूछावे. भजन तो लखे मारी चामड़ी उतराऊं, એની પોચડી જીવડાવું, એને સોનેરી રંગ ચડાવું, લખે તો ખરા. પણ રબર ને ક્યાં લાઈન આપો છો? ખુદા કો ફોસલાતા. બધા નહીં આવતી મારી વાત. વાંચવા કરો છો એટલે પુસ્તક નીચે તો કામ હોય છે. બે કોમ કદી હતા નહીં કે ખુદા કો ફોસલાતા. એમ ગુરુને ફોસલાયા હોય તો વાત જુદી છે. બાકી આપણા ગુરુની વાત બહુ સોલિડ વાત છે. પહેલી ગોપિકાનંદ ઝાલિયા. હા પહેલી ગોપિકાનંદ ઝાલિયા. એ કઈ પહેલી? હા મુમુક્ષતા આપવી જોઈએ. મુમુક્ષતા ના આવે ત્યાં સુધી જગતગુરુ શંકરાચાર્ય ના કહ્યું વિવેક ચૂડામણીમાં કે મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે, મુમુક્ષતા જાગવી એ દુર્લભ છે, પછી કોઈ સંત મળવા દુર્લભ. નિરાત બાપુ કોઈ આ ત્રણ વાત કરી જગતગુરુ. નિરાત મહારાજ શું કહે છે? અરે સંતો નિસંગત રે મરણે નવ મૂકીએ રે, એ ચૂકે નહીં 4 દિવસનો લાભ, માટે માનો રાખો રે સંતોમાં માલ તું. એ રખે ચૂકી જતા આવો દા. મનુષ્ય દેહ પણ મળ્યો, મુમુક્ષતા પણ આવે, કોઈ સંત પણ મળી જાય, પણ શરણાગત ના થાય તો. એ ચોથી વાત કરી નિરાત મહારાજે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મો છોડીને તું મારા શરણે આવી જા. એમ પહેલી મુમુક્ષતા ઊભી થવી જોઈએ. પછી બીજી લાવે છે દોર. હા એ દોર શું છે? વચનની દોર. ગુરુના વચનમાં રહેવું પડે. ત્રીજી ત્રિકમજીને તાણિયા, પ્રેમ વગર પરમાત્મા મળે. ચોથી મારે ચાબુક જો અનુભવ થાય એટલે દેહ તું નથી, તું સર્વનો સાક્ષી છે, દ્રષ્ટા છે અને તું છે. આ વાત આપણા સદગુરુ સમજાયા. એટલે સંતોના શબ્દો ગૂઢ છે. શાસ્ત્રકારોએ પણ લખ્યું વેદો ઉદ્દિબિન ગુરુ લખે લાગે લૌન સમાન, બાદર ગુરુમુખ દ્વાર હે અમૃત પે અધિકાર. સંતો અને શાસ્ત્રોના શબ્દો સમુદ્રના પાણી જેવા છે. એ કોઈ સંત પુરુષના મુખ દ્વારા, જેમ સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈને વરસાદ દ્વારા આવે તો અમૃત જેવું, એમ
કોઈ સંતોના શાસ્ત્રોના શબ્દો કોઈ સંતોના મુખ દ્વારા આવે તો એમાં એનો અનુભવનો ભાગ પડ્યો હોય ને એટલે નિરાંત મહારાજ લખે દિનતા ગ્રહીને રે સેવા દાખીએ. ઘણી બધી સેવા બહુ કરે ને તો એ અહંકાર આવે, મારા સિવાય આવું કોઈ કરી શકે નહીં. આ બહુ અઘરી વાત છે. સેવામાં અહંકાર આવે, બહુ થાય તો કે હવે આ બાપુનું હું જ કરી શકું, બીજો કરી શકે. નિરાંત મહારાજ ના પાડે છે કે છે દિનતા ગ્રહીને રે સેવા દાખીએ. એ રાખીએ નિત્ય નિત્ય નવલોની, ખરા ને ખોટાનું રે થાશે તને પારખું. એ ભળશે માય સંતો તણો રે ભાગ. માવજી મહારાજ આજ ગુરુનો ભાગ મેળવ્યો છે. ગુરુનો ભાગ મેળવવો પડે ને, ગુરુનો ભાગ મેળવવો પડે. અને ભાગ ના મેળવીએ તો ગમે તે માર્ગે જાય. નિરાંત મહારાજ બોલે કે ધન મળ્યું પણ ધર્મ ના પેખ્યો, શરીર મળ્યું નહીં સેવા, પવન પખે પણ કોઈ સંત ના પધારે, તો એ ઠામ અશુભ ના એવા. એટલે સદગુરુની કરુણાથી આવું સરસ માનવ શરીર મળ્યું છે તો સેવા કરતો પણ આવડવી જોઈએ. ગુરુ કો ફોસલાતા હું ચાલે. આપણે ગુરુને ફોસલા વગર, હકીકત કહું છું હું તમને કે આ તો આપણે તો અત્યારે તો બિચારા બધા મહાપુરુષો સરળ છે. હા, ના કે બાપુ તો એવું કહેતા, અલ્યા તું ભાઈબંધને મળવા આવ્યો મને મળવા આવ્યો છે, રસ્તામાં આંકડાનો બે ફૂલે તને ન મળ્યો, આ તો અહીંથી આ તોડી ઉડાડે, બધાનો પણ નોખે, કશું ખર્ચ્યું નથી કોકનો. સમર્પિત કરવું પડે, કઈક સેવામાં ભાગ લેવો પડે, અને તો સદગુરુની જે વાત છે તો એમાં બળ આવશે. તો વિશેષ નહીં કહેતા, ફરીવાર ટાઈમ આ બધા મહાપુરુષોને સોંપડો, બધા ક્યાંથી આવ્યા છે, વખારમાં માલ શું છે કોક દાડો હું એ જોઉં. તો ફરીવાર માવજી મહારાજને અને